નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમા 4 રસ્તા પાસે આવેલા અપાર્ટમેન્ટમાં એક વ્યક્તિને બોલાવીને માર મારી ₹1,75,000ની સોનાની ચેન અને 2 વીંટીઓની લૂંટ ચલાવવાના ગુનામાં પોલીસે કાર્યવાહી કરી છે. પાણીગેટ પોલીસે ટેકનિકલ સોર્સ અને વાહન નંબરની તપાસના આધારે રાજકોટના જડેશ્વર પાર્ક વિસ્તારમાંથી આ લૂંટમાં સંડોવાયેલી ગંડવા ગેંગની મહિલા આરોપી મુમતાઝની પકડી પાડી છે. પોલીસે ગુનામાં વપરાયેલી 4વ્હીલર ગાડી કબજે કરી છે અને ગુનામાં સામેલ અન્ય 5 ફરાર આરોપીઓને પકડી પાડવા કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.